આજે ખરેખર તમારો સમય બદલાઈને અહીં બગાડીને આવ્યા છો તેને તમને ધન્યવાદ। બહેનો, બાળકો, મહાપુરુષો બધાને પણ મારા કોટી કોટી વંદન અને મારા ગુરુજીના આશીર્વાદ તમને બધાને મળે એવા પણ મને ખૂબ ખૂબ અભિનંદન। અમારા ગુરુની તો તમને દહાવાળા તો ખાસ ખબર છે, કારણ કે રામાપીરમાં અહીંયા આવીને ગયા છે। હવે એક ડસ્ટર બેના બાલક કહેવું છે એટલે બિલકુલ ઓપડજો, બેને પાસે કહેવું છે। સાસુ વહુની વાત છે। હવે સાસુ વહુની વાત એવી છે કે બહુ વિચાર કરવા જેવું છે। આજે એમના ઘરમાં પહેલા ઘંટી હતી, અત્યારે બેને ખબર નથી હોય કદાચ, એટલે દળતા ને એટલે વહુ દળવા ઉઠે 4 વાગે, એટલે એને ભૂખ લાગતી હતી। ભૂખ લાગે એટલે એને કીધું કે એના દિયોરને કીધું કે ફલાણા ભાઈ મને કાયમ ભૂખ લાગે છે। એ વખત કસરીઓ બનાવતા હતા એટલે કે તમે હું દળવા ગયો તો તમે ઘંટીના થાળામાં કસરી મૂકી દેજો એટલે હું ભૂખ દળી દઉં એટલે ખાઈ જયું। એમ કાયમ હારી મેકેલું કાયમ ખોય। એક દિવસ ભાઈ આ વહુ ભૂલી ગયો અને વાસી તો વાતા વાતા હાવું ગયો અને પેલું વાટકો જોયો એટલે આ જમાનાની હાવું ચમ કરે અને પેલા જમાનાની હાવું કેવી હતી જોઈને હાવે સાચું આ કસાઈ ગયું એટલે મોડું હતું એટલે હાવે જઈને ઉપર ગોળ મૂકી દીધો। અત્યારે હાલ મેકાય ના મેકાય, જમાનો બદલાઈ ગયો છે। એટલે કાયમ હારી આવું થતું તેમ કરતા કરતા ભાઈ ડોશીમાં એ ઘરડો થઈ ગયા અને વહુને દીકરો મોટો થયો ને દીકરાને પરણાયો, જલ્દી વાત પટાઈ દીધી એટલે પરણાયો એટલે વહીને કીધું કે બેટા વહુ કેવી છે કે બહુ આમ તો હારી છે પણ થોડી મોડી થઈ કે મોડી છે કે હા કે બેટા મેં તમને બેઠા કર્યા હતા અને તમારે વહુની બેઠી કરવી પડશે। એટલે મારું કહેવાનું એમ છે કે આપણા જ્યારે ઘરમાં વહુ આવે તો જેમ કે જમાનો એવો છે એટલે આપણે એ પ્રમાણમાં રહેવું પડશે, તો કોઈ જાડો ઝઘડા ના થાય। હવે બીજી વાત એવી છે કે આવું ગામ હતું અને ગામની અંદર એક બેન કાયમ વરસ પાળતી હતી કે મારે સાધુ જમાડીને જમવું, આ વરસ હતું એવું। હવે બેનને એક વખત આવું થયું, આવો પ્રેમ હતો, શ્રાવણ મહિનાનો વરસાદ પડ્યો